કોલકાતામાં બનેલા જઘન્ય કહી શકાય એવા નિર્ભયા હત્યાકાંડને પણ શરમ થાય એવા બનાવની અંદર એક મહિલા ડોક્ટરની જે રીતે દુષ્કર્મ કરીને હત્યા કરી દેવામાં આવી છે એ મામલે પૂરા ભારત દેશ સહિત વિશ્વ મીડિયાએ જેની નોંધ લીધી છે, એક જેને કહેવાય કે રોષ વ્યક્ત થઈ રહ્યો છે. સમગ્ર મામલે આઈએમએ ભારતના તમામ ડોક્ટરોએ હડતાલ પાડી છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, ઇવનિંગ પોસ્ટ ચેનલ દ્વારા અમે આપને જુદા જુદા ન્યૂઝ ઉપર એનાલિસિસ પણ આપી શકીએ છીએ. અમારા આ પ્રયાસને બિરદાવવા માટે આપ આજે જ ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. आवाज उठा अब शस्त्र उठा, आवाज उठा अब शस्त्र उठा, अब असरो नहीं तू आंख दिखा, पैरों में तुझको रोंदे जो, पैरों में तुझको रोंदे जो, उसको करके तू खाक दिखा. नारी प्रीत में राधा बने, नारी प्रीत में राधा बने, गृहस्थी में बने जानकी, काली बन के शीश काटे, काली बन के शीश काटे, जब बात हो सम्मान की. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર હું શીતલ સાવલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વીકલી ન્યૂઝ હેડલાઇન્સ જોઈએ તો જુનિયર મહિલા ડોક્ટરની હત્યા મામલે આઈએમએ આક્રમક, ઓપીડી સજ્જડ બંધ, રોષ વ્યાપ્યો. જુનિયર મહિલા ડોક્ટરની જે રીતે નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જે કાંઈ આરોપીઓ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આઈએમએ જે રીતે ગુજરાતમાં ઓપીડીની સેવા બંધ રાખવાનો જે નિર્ણય કર્યો હતો એને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. જે રીતે આ બનાવ બન્યો છે એનાથી ગુજરાત સરકારે પણ એક ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. ડોક્ટરોની જે સુરક્ષા છે એ મામલે હવે પછી કોઈ પણ કચાશ નહીં રાખવાની તાકીદ કરવામાં આવી છે. 6 કલાકની અંદર જ એફઆઈઆર નોંધાવવાની પણ માર્ગદર્શિકા કેન્દ્રએ જાહેર કરી છે. શહેરમાં આન બાન અને શાન સાથે ઉજવાયો સ્વાતંત્ર્ય પર્વ. મિત્રો, સ્વાતંત્ર્ય પર્વની જે રીતે રાજકોટ મહાનગરપાલિકાનું આયોજન હતું એમાં મેયરે ધ્વજવંદન કર્યું હતું. બીજી તરફ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા પોલીસ હેડક્વાર્ટર ખાતે જુદા જુદા પોલીસ કર્મીઓનું સન્માન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. શહેરના જે કંઈ પર્વ હતું એમાં વિશિષ્ટ નાગરિકોનું પણ મહાનગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પણ કલેક્ટર તંત્ર દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નવા કાયદાઓના અમલથી ગુનેગારો ઉપર સંકજો કસાશે, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા આક્રમક. મિત્રો, ભારતીય ન્યાય સંહિતાની જે કંઈ નવી ગાઈડલાઇન્સ છે એ મુજબ હવે પોલીસ આક્રમક રીતે ગુનેગારો ઉપર ત્રાટકશે. આવું રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું. પોલીસ પ્રજા માટે જ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નાગરિકોના પણ યોગદાનની તેમણે મહત્વતા બતાવી હતી અને નગરજનોને તેમણે શુભેચ્છા પાઠવી. વિરાણી સ્કૂલના બાળકો દ્વારા 450 કિલો અનાજની તિરંગા રાખડી બનાવાઈ. 450 કિલો અનાજ વિરાણી સ્કૂલના બાળકોએ ભેગું કર્યું હતું. પોતાની પોકેટ મની અને ઘરેથી પણ તેમણે આ બધી સામગ્રીઓ એકઠી કરી હતી. 45 ફૂટ લાંબી 200 સ્ક્વેર ફૂટના આ જે ત્રિજ્યામાં આ તિરંગા રાખડી જે બનાવવામાં આવી હતી એણે શહેરીજનોમાં ખૂબ જ અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું. જો કે આ 450 કિલો અનાજ જે છે એ બોલબાલા ટ્રસ્ટને આપી દેવામાં આવશે અને બાકીની ચણ જે છે એ પણ કબૂતરોના અને પક્ષીઓના નિભાવ માટે આપવાનું ઉમદા કાર્ય વિરાણી સ્કૂલના બાળકોએ કર્યું હતું. આ પ્રસંગે પ્રિન્સિપાલ દ્વારા બાળકોને સમાજ સેવી બનવા માટેનો પણ આ એક પ્રયાસને બિરદાવવામાં આવ્યો. લોકમેળાની તૈયારી પૂરજોશમાં, રાઇડ્સ, ખાણીપીણી સહિતનું બધું જ યથાવત. ધીમે ધીમે રાજકોટનો રંગીલો લોકમેળો જે છે એ પોતાનો
એક પ્રભાવ બતાવી રહ્યો છે અને જે શરૂઆતના સમયે રાઇડ્સ સહિતની ખાણીપીણીના સ્ટોલ મામલે જે કંઈ ગૂંચવણ ઊભી થઈ હતી કે એસઓપી જે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી એ બધું એકદમ સરસ રીતે ગોઠવાતું જાય છે અને લોકમેળાનું જે કંઈ આયોજન છે એ સુપેરે સારી રીતે ચાલી રહ્યું છે અને તૈયારીઓ પૂરજોશમાં છે. એટલે એવું કહી શકાય કે લોકમેળો માણવા આવનાર તમામ લોકોને બધું જ જે છે એ આનંદ કિલ્લોલ આ વખતે પણ યથાવત રીતે મળવાનું છે. રાદડિયા નરેશ પટેલ મામલે દિલીપ સંઘાણી મધ્યસ્થી કરવા તૈયાર. મિત્રો, જે રીતે પટેલ સમાજના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનું જે કાંઈ મનમોટાવ ધીમે વિસ્તરી રહ્યો છે, ત્યારે દિલીપ સંઘાણી જે રીતે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ બાબતે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ આ બંને મોટા નેતાઓ વચ્ચે જે કંઈ બાબતો જે છે એનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે. પણ ચોક્કસ વર્ગ એવું પણ અત્યારે માની રહ્યો છે કે રાજકીય નેતૃત્વ જયેશ રાદડિયા યથાવત રાખે, જ્યારે સમાજનું અને જેને કહી શકાય કે ધાર્મિક નેતૃત્વ છે તે નરેશ પટેલ યથાવત જાળવે તો પટેલ સમાજની એકતા જળવાઈ રહેશે. સમાજનો વિકાસ છે એ આ મોભીઓ દ્વારા છે, આગેવાનો દ્વારા જ થતો હોય છે. જ્યારે પણ એના જ વિચારોમાં મતભેદ ઊભા થાય ત્યારે સમાજના વિકાસ માટે લાગે છે એક મોટો પ્રશ્નાર્થ. સાચી વાત છે. મુખ્ય મુદ્દો આ બંને નેતાઓનો કે કોઈ પણ સમાજના બે આગેવાનો વચ્ચે એટલા માટે થતો હોય છે કે બધાને સત્તા જોઈએ છે, પરંતુ સત્તા અને એ સત્તાને જાળવી રાખવી, સાચવી રાખવી અને સમાજ ઉપયોગી બનાવવી એ જે નેતા સારી રીતે કરી શકે એને જ સમાજ સ્વીકારતો હોય છે. એવું જ કંઈક વિઠ્ઠલભાઈ રાદડિયાના વર્ષો સુધી સમાજ પ્રત્યેની જે એની કટિબદ્ધતા હતી અને સમાજ પ્રત્યે જે એમણે કર્યું છે, સર્વ સમાજ માટે પણ એને સારું કર્યું છે. એટલે એવું કહી શકાય કે નરેશ પટેલ જરાક પોતાના લીટીથી વધારે બહાર જવા માટે અથવા તો જે કુંડાળું એમના માટે જે સીમા રેખા છે એની બહાર જવાના જે પ્રયત્નો થયા એટલે સમાજના બે મોભીઓ વચ્ચે આ પ્રકારનો અહમ ટકરાવ થયો હોય એવું હાલની તકે લાગી રહ્યું છે. પરંતુ રાજકીય નેતૃત્વ અને ધાર્મિક નેતૃત્વ બાબતે સમાજ એકદમ સ્પષ્ટ છે, એ તો ચોક્કસ છે. રાજકોટ પોલીસ ટ્રાફિક બ્રિગેડનું માનવતાભર્યું કદમ, ખાડા બુર્યા. મિત્રો, શહેરમાં ઠેર ઠેર ખાડાઓ છે, મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું હોય છે, કાદવ કીચડની અંદર નગરજનો ફસાઈ રહ્યા છે. કોર્પોરેશન પોતાની વાહવાહીમાં મસ્ત છે, ત્યારે રાજકોટ પોલીસ ફરી વખત ટ્રાફિક બ્રિગેડના જવાનોએ જાતે મહેનત કરીને ખાડાઓ બુર્યા છે અને જે રાહદારીઓને તકલીફ પડતી હતી ત્યાં પોતાના ખર્ચે પણ આવી રીતે માટી મોરમ પૂરીને રાહદારીઓની સરળતા માટેનું કાર્ય કર્યું છે. રાજકોટ પોલીસની ઘણી માનવતાવાદી અભિગમની કામગીરી જે છે સામે આવતી રહેતી હોય છે, પરંતુ આ બાબતે ટ્રાફિક બ્રિગેડે પણ ડીસીપી પૂજા યાદવની જે રીતે દોરવણી છે, માર્ગદર્શન છે અને જે રીતની કામગીરી ટ્રાફિક પોલીસ કરી રહી છે એ ખરેખર સરાહનીય છે. બંગાળી કારીગરોના મામલે રાજકોટ પોલીસનું સઘન ચેકિંગ, અનેક મહાજનો ઝપટે ચડ્યા. મિત્રો, નોંધ કરાવ્યા વગર કારીગરોને રાખીને જે રીતે સોની બજારની અંદર કે બીજા મોટી ફેક્ટરીઓની અંદર મજૂરો કે કારીગરો રાખવામાં આવે છે, એના કારણે ચોરી લૂંટફાટથી માંડીને છેતરપિંડી કોઈ પણ પ્રકારના બનાવો બને છે, ત્યારે પોલીસને આવા ગુનાઓ ઉકેલવા માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે છે અને નિર્દોષ નગરજનો પણ ઘણી વખત આવા લોકોના કારણે પરેશાન થઈ જતા હોય છે. ત્યારે પોલીસે અનેકવાર સૂચનાઓ આપી છે કે પોતાને ત્યાં કામ કરનાર માણસો, કારીગરોની નોંધ રાખવી, પોલીસને જાણ કરવી. આવું હજુ પણ ઘણા બધા મહાજનો કરતા નથી. આવું ધ્યાને આવતા જ ક્રાઇમ બ્રાન્ચ સહિતના કાફલાએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. એમાં ઘણા મહાજનો ઝડપાઈ ગયા હતા. જ્યારે એસીપી ભરત બસિયાએ પણ આ મામલે નિવેદન આપીને ફરી એકવાર કડક સૂચના આપી છે કે પોતાના કારીગરોની પોલીસમાં વેરિફિકેશન નોંધ અવશ્ય કરાવે. હાય એ મજબૂરી. રાજકોટમાં 16 વર્ષનું બાળક રિક્ષા ચલાવતા ઝડપાયું. મિત્રો, આ તો કેવી મજબૂરી ગણવી કે 16 વર્ષનું એક નાનું બાળક એ રાજકોટમાં સરા જાહેર રિક્ષા લઈને નીકળે છે, સિગ્નલો તોડે છે. પોલીસ જ્યારે એમને પકડે છે ત્યારે
એ પોતાની રોજી માટે આ કરી રહ્યો છે એવું જણાવી રહ્યો છે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે જો એના મા બાપ જે છે જો એને મોકલતા હોય તો એ પણ આમાં ગુનેગાર બને છે. અને 16 વર્ષના બાળકે રિક્ષા ચલાવવી પડે આ સ્થિતિ કેવી ગણવી તે પણ એક મોટો સવાલ છે. આજે બસ આટલું જ. ફરી મળીશું નવા વિચાર સાથે, નવી અપડેટ સાથે. અમારી સાથે સતત જોડાઈ રહેવા માટે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. નમસ્કાર.